બોલાવા આવ્યો તો તમે છોકરાને આજ તો જોન જોડવાની હતી ચમ લાલભા ઢીલા થઈ ગયા એકદમ છોકરાને જોન જોડવાની હે છોકરાની જોન જોડવી હે પણ બાણી એવું હે મારો મોટો ભાઈ રમતુજી હા મને કીધું તું કે આઈને પૈસા લઈ જાજે કેવું કીધું રમતુજીએ એ તો બોના કાઢે હવાઈ ભાઈ ને સાચી જો હવે તે આમાં શેના બોના કાઢે શેના માટે પણ તમે શી કરે હવે એ તો મને કોઈ ખબર નહીં તમને એટલે બોલાયા હે મારે વીઘો પડ્યો હે તો એ તમને આલ દે ને મારો છોકરો પહેણે એવો ટેકો કરો બીજું તો કશું કોઈ તો લાલભા અમે તમને પહેલા કીધું તું કે કોઈ તકલીફ હોય તો કહો પણ સર પણ મને જો એવી ખબર હતી કે મારો મોટો ભાઈ આવું કરશે રમતુજી તો તમારો ભાઈ શું કહેશે મોટો એ બોને કાઢી પેલાને પૈસા આલ દીધા ને પેલાને પૈસા આલ દીધા ને એમ કરી છે હા તો જોન છે લાગે જોડવાની છે જોન બસ હવે કલાક વાર છે હા તો હું એમને મળવું જો તમે બીજું કોઈ ટેન્શન ના લો તમારા ભાઈની પહેલા તો હું બેઠો છું બરાબર હું એમને રમતું જોડે જાઉં છું રમતુજીને હું તકલીફ છે પૂછતા હું ના આપણે એવું નહીં માર વીઘો હું તમને લસી આલ્યો જમીન બમીન કોઈ જોતી પહેલા હું રમતું જેને પૂછું તમે પછી તમને મળું બરાબર તમે તાર બીજું કોઈ ટેન્શન ના લેતા એ નહીં પહેલા આવે ને તો હું બેઠો છું પણ રમતુજી જો સમજી લો હું તમારા ઘેર ચમ આવ્યો છું તમારે તમારું હું પૂછવા આવ્યો છું સરપંચ જો તમારું મૌન રાખવું બરોબર મૌન રાખો પણ એક વાત એ મારા જો કગર તો આવે તો હું એને રૂપિયા હાલવા તો તૈયાર છું તમારો નાનો ભાઈ છે ભલે ને રહ્યો એને જો રૂપિયા હતા તો ચપ તમે કહેવા નતા આવતા કેમ તારે નતા કહેતા તમે મને કહેવા આયા શું લેવા કે મને કહેવા આ તકલીફ પડી ના રે ના સરપંચ આપણે જો આપણી પરિસ્થિતિ હતી એવી રીતે આપણે ચલાવ્યું બરાબર અત્યારે આપણે જો ભગવાનની દુઆ છે બહુ રૂપિયા બધું ધન દોલત બહુ છે આપણા જોડે એટલે તમે આવવાના નહીં ના રે ના સરપંચ સરપંચનું મન નહીં રાખો ના રે ના એ આવે મારે જો કગર તો કેમ તો હું એમને બોલાવું બોલાવો અને પછી એને કહું સાચી વાત હા તો હું બોલાવું બોલાવો ફોન કરો ફોન કરું હું તમારા ભાઈને બરાબર કરો પૂછો એમને મારે તો જો તમને કહેવાનો હક છે અને એમને કહેવાનો હક છે સરપંચ સાચી વાત કહું ને ત્યાં સુધી તો એને હું રૂપિયા તો એને એક રૂપિયો ના આલ્યો કે આસાની ના આલું એવું ના હોય ના રે ના શું નામ રમતું ભાઈ હલો હા બોલો સરપંચ લાલભા હા તમારા મોટા ભાઈને તો આવો એ આઈને શું કરું સરપંચ તમે આવો તો ખરી પણ એરાય કોઈ મારી શરમ નહીં ભરે ને ખોટી મારા હમે પછી બધું પેલું કરશી અને એ કોઈ શરમ નહીં ભરે એવા લાગતા તમે કોમ કરો મેં તમને જે વાત કરી એટલું કરી દો એટલે મારે બધું ઓળ પડી જાય તમે એક કામ કરો જો એ ના હાલે તો હું તમને કીધું તો ખરી તમે આવો તમારા ભાઈ પહેલા સમજી લો તમે આવો એમના ઘેર આવો સારું તમે કહો તો આવું હળો હા આવો હા જય માતાજી સાહેબ આવો બોલો સરપંચ ચમ બોલાય જો તમારા બે ભાઈને મેં એના માટે બોલાયા તમે કહેતા હતા વાત કરો હું બેઠો છું. જો સરપંચ તમને એક વાત એ કહું? એમ કે છે કે તમે એમને ઉભા રહો તમે કશું કોણ? બોલશો નહીં હા. એમને તકલીફ હતી તમે કોઈ એમને હવે એ વખત મને એવું હતું થોડુંક મેં નતો ટેકો કર્યો તો પછી એ ટાઈમે કરવો જોવો ને પણ મને એમ હતું કે નહીં પેલું થાય પણ જો સમય બધાનો આવે લાલભા તો સરપંચ હું તો એક વાત કહું ને, ભલે મારી જોડે તમે આવ્યા ને એટલે હું એમને હાલવા માટે તૈયાર છું બરાબર તમે ત્યાં રંગે સંગે જેટલા રૂપિયા જોઈએ એટલા હું હાલવા તૈયાર છું બરાબર કાલ સવારમાં જોન જોડે એટલા રૂપિયા આપણે હાલવા તૈયાર છું બરાબર? હા તો તમે તારે હવે બે જણા જો હું તમારા જોડે જ ઊભો છું તમે બે ભાઈ ભેગા થઈને છોકરાને પરણાવો અને રંગે સંગે જોન જોડો અને બે ભાઈ જો હવે સરપંચ. પછી મારાથી મોટા ભાઈ ભૂલ નહીં થાય સરપંચ હું રૂપિયા હાલું પણ કાલ પાછો ઊંધો ફાટે તો હું શું કરું કહો? ના પછી આ રૂપિયાનો સરપંચ પાર સાક્ષી બતાવે. હોય. હવે તમારા ભાઈ સુધરી ગયો છે સુધી જાય એ તો મને ખબર છે બરાબર આપણે તો કઈ કશું હે નહીં આપણે રૂપિયા હાલવા મોટા તૈયાર ભાઈ છે પણ તમે આવ્યા મારાથી ને ભૂલ થઈ ગઈ હવે એને ના પછી ના 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 એવું ચાલો હવે બે જણા ગળે મળો
અને રંગે સંગે કાલથી છોકરાના તમે પૈણા જોવાના હોય, આરામથી. વાતથી બધાને ખમા મજા, બરાબર? બસ સરપંચ હવે કાલ રંગે સંગે હવામાં જોન જોડો. રૂપિયા આઈને લઈ જાજો, હું લઈને આવી પોતે કાલ બસ. હવા નહીં હમણાં કલાકમાં અરે જોન લઈને કલાકમાં જાવું છે, હું હળો. 15 મિનિટમાં રૂપિયા લે લઈને હવે આવો. તમે હેડો, તૈયાર થઈને હેડો. આવો, એ વાતથી બધા તૈયાર કરો આપણે ખમા મજા, અને હેડો. રૂપિયા મંગાવી લઉં